આજની ધર્મકથા. પ્રણામ. પૂર્વાપર સંબંધના કથાનકો. ગઈકાલે આપણે ખંદક મુનિનું ચરિત્ર જોયું. પૂર્વ ભવની અંદરમાં જે ચીભડાને અકારણ ફક્ત પોતાનો મદ પોષવા માટે, પોતાની કળાનો અહંકાર પોતાની રાણીઓને દર્શાવવા માટે નિર્દોષ એવા જે ચીબડાને એમણે છોલી નાખ્યો હતો પોતાના બાણ વડે, એ ચીબડું જ એનો જીવ, એકેન્દ્રિયનો જીવ એ ભવાંતરની અંદરમાં રાજા તરીકે, એમના બનેવી તરીકે જન્મ્યો અને એના દ્વારા કર્મસત્તાએ ખંદક મુનિ બનેલા એ રાજકુમારના જીવને એ જ રીતે ચામડી ઉખેડવાની સજા આપી. કથા આપણને ખ્યાલમાં છે, પણ મારા હિસાબે આપણે એના ઊંડાણમાં જવાનો પ્રયત્ન તો લગભગ ક્યારેય નહીં કર્યો હોય. આપણને બહુ તો અરેરાટી થઈ જાય, આપણને બહુ તો એવું સમજાઈ જાય કે ભાઈ કર્મો નહીં કરવા એવા કે જેના કારણે ભોગવવું પડે. પણ એના ઊંડાણમાં જઈએ તો કદાચ આપણને ખબર પડે કે પ્રોબ્લેમ કર્મ નથી. બહુ સ્વસ્થ ચિત્તે આ દૃષ્ટાંતને આપણે મૂલવીએ. રાજકુમારના ભવની અંદરમાં એમણે જે કર્યું એ એમનો મદ હતો. એની ઉપર કોઈનો કોઈ કંટ્રોલ કદાચ ન પણ રહ્યો હોય અને એ કર્મ થઈ ગયું. એનું એમણે પ્રાયશ્ચિત ન કર્યું, એનો એમણે વસવસો ન કર્યો, એમની ગરહા ન કરી, એમણે દુઃખ પણ ઊભું ન કર્યું, આ ખોટું હતું એવો પક્ષપાત પણ ઊભો ન કર્યો. એ બધાના કારણે શું થયું હતું કે એ કર્મ નક્કી થાય કે હવેનું ફળ આપશે જ, એ પૂર્વે એને સાફ કરી લેવાની જે તક હતી એ તક એ રાજકુમારે ગુમાવી દીધી. હવે ઇટ વોઝ બાઉન્ડ ટુ હેપન કે આ કર્મનું ફળ એમને મળવાનું જ છે, કારણ કે એમણે એ બાંધી લીધું છે. જ્યારે કંદક મુનિનો ભવ આવ્યો, કંદક રાજકુમાર થયા, વૈરાગ્ય થયો, રાજ્ય અવસ્થામાં હતા ત્યાં સુધી એક પણ કર્મનો ઉદય નથી, બધું જ બરાબર છે. હવે જ્યારે આ કર્મ ઉદયમાં આવવાનું હતું એટલે એણે પરિસ્થિતિઓ અલગ અલગ રીતે ઊભી કરાવી. પોતાની સંસારી બેનના રાજ્યમાં જવાનું થયું. ત્યાં રાજાને એની બેન પર ડાઉટ જાય એવી પરિસ્થિતિ ઊભી કરાવડાવી. રાજાએ સૈનિકોને મોકલી દીધા વગર કંઈ વિચારીએ, અને સૈનિકો આવી ગયા. કર્મનો ઉદય એક્ઝિક્યુટ થવા માટેની બધી જ પરિસ્થિતિઓ ઘડાઈ ગઈ. હવે અહીંયા એક્ઝેક્ટ શું થાય છે આપણે એ સમજીએ. પૂર્વે બાંધેલું કર્મ એનું ફળ પેલા ચીભડાની ચામડી ઉતારી હતી એવી રીતે તમારી ચામડી ઉતરશે. આ એક્ઝેક્ટ છે. હવે અહીંયા આપણે પોઝ લઈએ અને આ ખંદક મુનિની જગ્યાએ આપણે પોતાની સેલ્ફને મૂકીએ. આપણે શું કરત? આપણે 100% વિરોધ કરત, પેલા સૈનિકોને સમજાવત, સૈનિકોને કહીત કે તને જે રાજાએ કીધું છે ને એ રાજા સાથે મને મળાવ, આ વસ્તુ સદંતર ખોટી છે, આ અન્યાય છે અને હું આ નહીં થવા દઉં. આ પ્રકારે વિચારધારા રાખી અને આપણે પરિસ્થિતિ સાથે સંઘર્ષ કર્યો હતો. એનાથી ફાયદો શું થયો હોત? તો કે જો કર્મ નિકાચિત ન હોત કદાચ, તો આપણે કેટલેક અંશે આ કર્મના ઉદયમાંથી બચી શક્યા હોત. પણ મહદ અંશે લોકોના જીવનની અંદરમાં એવું થતું હોય કે જેવું કર્મ, જેટલું કર્મ બાંધ્યું છે એટલું તો એને ભોગવવાનું આવવાનું. એટલે આટલો બધો વિરોધ, સંઘર્ષ, પ્રતિકાર કર્યા છતાં એ કર્મનો ઉદય છે એટલે ફળ ભોગવવાનું તો આવત જ. કદાચ આપણે એવું નથી કહેતા કે 100% જ આવત. થોડો પુરુષાર્થ કર્યો હોત અને જો ભાગ્ય હોત, કર્મ થોડું મોડું હોત, એ સમયનું
તો એમને પુરુષાર્થનું કેટલુંક ફળ મળી પણ જાત કદાચ. પણ ખંદક મુનિએ આમાંનું કંઈ ન કર્યું. પરિસ્થિતિનો લેશ માત્ર પણ પ્રતિકાર એમણે ન કર્યો. તો એમણે શું કર્યું? બસ બેઠા રહ્યા, જે થતું એમ થવા દીધું? તો કે ના, એ પણ નહીં. એ સમજુ હતા, કર્મની થિયરી કેલ્ક્યુલેશનના જ્ઞાતા હતા. એટલે એમણે શું કર્યું કે પૂર્વભવના કર્મનો જે ઉદય છે એ ઉદયનો વિરોધ કરવાના બદલે એમના હાથમાં જે સ્વાધીનપણે જે છે પોતાનું મન, પોતાનો નવો બંધ, કર્મબંધ કરવાની જે ક્ષમતા અત્યારે પોતે છે, પોતાનામાં છે, એનો ઉપયોગ એમણે કર્યો અને ત્યાં એમણે એમનો પોતાનો પુરુષાર્થ કામે લગાડ્યો. એમણે શું કર્યું? સૈનિકોનો વિરોધ કરવાના બદલે પોતાના મનને સમજાવવાનું ચાલુ કર્યું કે જો આ ઉદય આવ્યો છે, પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરવો એ અર્થવિહીન છે. કર્મનું ગણિત એમ કહે છે કે પરિસ્થિતિની સાથે કે વ્યક્તિઓની સાથે બટકા ભરવા અને પરિસ્થિતિઓને ખાળવા માટે પ્રયત્ન કરવો એ તો લાચારી છે. જો મારું જ કરેલું મને ઉદયમાં આવતું હોય તો એને સ્વીકારવું એ મારી ફરજ છે. આ રીતે આ થિયરીથી એમણે પોતાના મનને વાળવાનું શરૂ કર્યું. એમને હજી જ્ઞાન નથી કે મેં ગયા ભવમાં ચીભડાને આવી રીતે છાલ કાઢેલી એટલે મને આ ફળ મળે છે, એવું એમને પ્રત્યક્ષ જ્ઞાન નથી. પણ આગમના આધારે, પોતાની શ્રદ્ધાના આધારે, સમ્યક દર્શનના આધારે એમને એ ખ્યાલમાં છે કે આ જગતની અંદરમાં આપણી સાથે જે બને છે એ બધું જ ન્યાયી છે. આ અચલ શ્રદ્ધા એમણે ઊભી કરી. મારી છાલ ઉતરે છે એનો મતલબ કે મેં ક્યારેક કોઈકની છાલ કાઢેલી, આ સત્યનો એમણે સ્વીકાર કર્યો અપ્રત્યક્ષ રીતે. પોતે જોયું નથી, પોતાને પૂર્વ બહુ ખબર નથી, કોઈ જાતિ સ્મરણ જ્ઞાન નથી, કોઈ જ્ઞાની ગુરુ ભગવાન મળ્યા નથી. કર્મની થિયરીનો સૈદ્ધાંતિક સ્વીકાર એમના મનમાં હતો. હવે રહી વાત એ સમયે પોતાના શરીરની વેદનાની, તો એમણે શું કર્યું? વેદના તો થઈ જ હોય એમને પણ, કોઈ અવતારી પુરુષ પણ હોય ને તો પણ શરીરની વેદના તો વેદના રહેવાની જ છે. એમણે શું કર્યું? એમણે એ વેદનાની જે સંવેદના પોતાના મનને, હૃદયને ઊભી થાય, એ સંવેદનામાંથી મનને પાછું ખેંચી લીધું અને અત્યંત પુરુષાર્થપૂર્વક એ મનને પોતાના આત્મ સ્વભાવની અંદરમાં રમવા માટે જોડી દીધું. તું કોણ છે? આ જેને સંવેદાય છે એ તું નથી, એ તારું શરીર છે. તું તો અલગ છે દોસ્ત, કારણ કે જો તું શરીર હોત તો તું આની હારે મરી જઈશ, પણ તું મરવાનો નથી, તું તો અમર છે. તો આ સંવેદવામાં તારું ઉપસ્થિત રહેવું આવશ્યક નથી. આ સૈનિકો જે કરે છે એ જોવું, સમજવું, એને રિએક્ટ કરવું, એમાંની એક પણ ઘટના દોસ્ત કમ્પલસરી નથી. તું નીકળી જા આ બધામાંથી. અને આવું વિચારી પોતાના મનને પોતાના આત્મ સ્વરૂપમાં, હું જે એક્ઝેક્ટ રિયલ હું છું, એ સમજણના ઘરની અંદરમાં પોતાના મનને એમણે વાળી દીધું. એમનું મન વિલીન થઈ ગયું એમના આત્મ સ્વભાવના ચિંતનમાં. એના કારણે શું થયું? એટલું મોટું ડિસ્ટન્સ પડી ગયું. જેને વેદના અપાઈ છે, જેના શરીરની ચામડી અપાઈ છે, એ તત્વ અને પોતે જેની અંદરમાં વિલીન થયા છે એ તત્વ, એ બંને વચ્ચે કનેક્શન મિનિમમ રહ્યું. એના કારણે આ ચામડી ઉખેડવાની વેદના એ એમને બહુ અસર ન કરી શકી અને એ કર્મ ઉદયમાં આવી અને ખલાસ થઈ ગયું. નવું કર્મ બાંધવાની જે પદ્ધતિ હતી એમના મન દ્વારા, એ નવું કર્મ બંધાયું નહીં, કારણ કે મન આત્મ સ્વભાવમાં વિલીન છે. કોઈ નવું ટેન્ટ્રમ, કોઈ નવો ભાવ ઊભો જ નથી કરતું મન. એના કારણે જૂનું કર્મને જે હતું એની નિર્જરા થઈ ગઈ, નવા બંધનો કોઈ સ્કોપ ન ઊભો રહ્યો. અંતે શું થયું? બધા જ કર્મો ખપી ગયા, ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન થયું. મૂળ પદ્ધતિ આ છે આપણી. આપણે આ સમજતા ઓછા છીએ.
મનને ડાયવર્ટ કરવું અથવા મનને કમ્પ્લીટલી આત્મ સ્વભાવમાં લઈ જવું, પુરુષાર્થ ત્યાં કરવાનો છે. ધર્મ એ છે પરિસ્થિતિઓની સામે બટકા ભરવા, પરિસ્થિતિઓનો વિરોધ કરવો, ન્યાય અન્યાય, સત્ય અસત્ય આ બધા ભેદમાં પડવું, હું ખોટો તું સાચો, હું સાચો તું ખોટો, આ બધા અહંકારના પોષણમાં જવું, એ ધર્મ ન હોય. આપણે ત્યાં પુરુષાર્થ નથી એવું નથી, પણ પુરુષાર્થની દિશા એ પરિસ્થિતિ સાથે લડવામાં નથી વાપરવાની, મનોસ્થિતિને બદલાવવામાં લડવાની છે. કર્મનો જે ઉદય છે એ ઉદયને બદલાવવા માટે પુરુષાર્થ કામ પર નથી લગાડવાનો. કર્મના ઉદય સમયે નવો બંધ ન થાય એ માટે મનને તૈયાર કરાવવામાં આપણા પુરુષાર્થને કામે લગાડવાનો છે. આપણે ઊંધા છીએ. આપણે અત્યાર સુધી એમ જ માનીને ચાલીએ છીએ કે પુરુષાર્થ કરવાથી જ જીવનમાં આગળ વધાય. ચોક્કસપણે, પણ પુરુષાર્થ આંતરિક જગતમાં કરવાનો છે, બાહ્ય જગતમાં નહીં. આ એક કંદક મુનિના કથાના અન્વયે આપણે એક સમજણના ઘરમાં આવવાનો પ્રયત્ન કર્યો. હવે આપણને આમાંના ઘણાને પ્રશ્ન થતો હશે કે શું બધાને આવા નબળા કર્મો જ ઉદયમાં આવ્યા છે? કોઈ એવું નથી કે જેના કોઈ સારા કર્મો ઉદયમાં આવ્યા હોય? દરેક વખતે વાતો સાંભળે તો એમ જ લાગે કે આ ખોટું કામ કર્યું એના ફળમાં એને આ ભોગવવું પડ્યું, એને આ ભોગવવું પડ્યું. એટલે એવું થાય કે આરું કોઈ સારા કર્મ કરતું જ નથી. તો આજે એવો એક ભાવ લઈએ કે જેમાં શુભ કર્મનું ફળ પણ પ્રાપ્ત થાય છે. એ સિદ્ધાંત પ્રસ્થાપિત થાય છે. વાત છે કે એવા વ્યક્તિના પૂર્વભાવની કે જેની સાથે આપણે બધા પરિચિત છીએ, જેના જીવનમાં જે ઘટનાઓ બની એ જાણવામાં આપણને બહુ આનંદ આવે એવું નામ. એમનો આત્મા પૂર્વભાવની અંદરમાં એક દરિદ્ર ભિખારીનો પુત્ર હતો. ભિખારી એટલી હદ સુધી ભિખારી કે આખા દિવસની અંદરમાં મહેનત કરે ત્યારે સાંજનું એક ટંકુનું જમવાનું પામે. બીજા દિવસની તો એમને કોઈ ખબર જ ન હોય મને શું થવાનું છે મારી. એ હદ સુધીનો દરિદ્ર. એક દિવસ આ ભિક્ષુક પુત્ર ભીખ માંગતા 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 એક શેઠની દુકાન પર પહોંચ્યો. એ જે શેઠ હતા એ પાક્કા જીન ભક્ત હતા, પરમાત્માના ભક્ત હતા. રોજ સ્વદ્રવ્યથી પરમાત્માની પૂજા વગેરે કરનારા શ્રાવક હતા. શેઠે ના પાડી, હું એમને તને કંઈ ભીખ આપું એવું નથી લાગતું, કારણ કે તારું શરીર તો સ્વસ્થ છે, તું દોસ્ત કામ કરે છે, તને ભીખ આપીને તારા જીવનના નબળા કર્મોનું પોષણ આપવું એ મને ઉચિત નથી લાગતું. પણ હા, હું તને ધુતકારતો પણ નથી. તું મને એમ કે તું આમને આમ રોજ કેટલું દ્રવ્ય મેળવે છે? તો કે બહુ તો જો મારો ભાગ્યનો ઉદય હોય તો એટલું દ્રવ્ય મળે કે મને એક થાળ જેટલું અન્ન મળી જાય આખા દિવસમાં. બસ, આનાથી વિશેષ મને કંઈ મળતું નથી. તો શેઠે એમ કીધું કે એક કામ કર, હું તને આખા દિવસની મહેનત પછી જેટલું અન્ન મળે છે ને એના કરતાં અધિક અન્ન હું રોજ આપીશ, પણ તારે મારું કામ કરીને આપવાનું. શું કામ કરીને આપવાનું? તો કે નગરની બહાર એક ઉદ્યાન છે, એ ઉદ્યાનમાંથી તારે મને પુષ્પો ચોંટી અને રોજ આપી જવાના. બસ આટલું જ, બીજું કંઈ જ નહીં. પણ તારી ભિક્ષિકપણું જે છે એનાથી તું દૂર થઈ જઈશ, આ માંગવાની જફામાંથી દૂર થઈ જઈશ અને મહેનત કરીને કામ કરતા શીખીશ. શેઠે કીધું મંજૂર છે શેઠ, હું તમારો ઉપકાર ક્યારે નહીં બોલું. મને આવું તો કોઈ મળ્યું નથી ક્યારેય. લોકો મને બહુ તો ધુતકાર આપે, મારું ભાગ્ય સારું હોય તો કંઈક દ્રવ્ય આપી દે, પણ આવી રીતે સમજણ આપી અને કામ આપવાનું તો કદાચ પહેલી વાર મારા જીવનમાં થયું છે. એને પણ ઉલ્લાસ જાગ્યો અને ભિક્ષુકનો પુત્ર રોજ નિયમિત રીતે શેઠને ફૂલો પહોંચાડવા માંડ્યો. ફૂલો ચૂંટવામાં ધીરે ધીરે એને મહારત હાંસલ થવા લાગી. એટલે સારા અલગ અલગ વર્ણના સરસ મજાના પુષ્પો એ ચૂંટીને લાવવા લાગ્યો. ફૂલો લાવે, શેઠને આપે, પછી બેસે ત્યાં. શેઠ જ્યાં સુધી ભોજન ન આપવાના હોય ત્યાં સુધી બેસે. એમ કરતાં કરતાં શેઠે પોતાના સ્વદ્રવ્યના જિનાલયની અંદરમાં, ગ્રહ જિનાલયમાં જે રીતે જીન ભક્તિ કરતા, પુષ્પ રચના કરતા, આંગી વગેરે જોતા, એ બધું જોતાં આનું
હવે હૃદય દ્રવિત થવા લાગ્યું, એ સંવેદવા લાગ્યું, ગદગદ થવા લાગ્યું. અને એક દિવસ એવો આવ્યો કે એ જે અનુરાગ પ્રગટ્યો હતો શેઠ માટેનો, એ અનુરાગ હવે એના મનમાં એક સત્કર્મના બીજ તરીકે પડ્યો. એને એવું વિચારવા લાગ્યું કે આ શેઠ આ ભગવાનની પૂજા કરે છે, મને આ ભગવાન કોણ છે ખબર નથી, પણ હું એટલું જોઈ રહ્યો છું કે આ ભગવાનની પૂજા કરવાના કારણે શેઠની પાસે ઉત્તમ દ્રવ્યો છે, ઉત્તમ ધન છે, ઉત્તમ બુદ્ધિ છે, કેટલો સારો સ્વભાવ છે. તો એનો અર્થ એવો છે કે આવી રીતે પૂજા કરવાથી અથવા આ તત્વની પૂજા કરવાથી, આ ભગવાનની પૂજા કરવાથી આ બધું મળતું હશે. એને ધર્મનું કોઈ જ્ઞાન નથી, એને કોઈ પણ પ્રકારની સમજણ નથી, કોઈ અહોભાવ પરમાત્મા પ્રત્યેનો તાત્વિક એના મનમાં નથી. એ ભિક્ષુક છે, ફક્ત પોતાના ગમતી વસ્તુ, પોતાને જે નથી મળી એ વસ્તુ શેઠને મળેલી દેખાઈ અને એણે એવું કલ્પ્યું કે આ ભગવાનની પૂજાથી જ એમને પુણ્ય મળતું હશે. એટલે જીવનમાં એકવાર ચાલો હું પણ આવો પ્રયત્ન કરી જોઉં અને મને પણ આવા ભગવાનનું શરણ હો, આવું વિચારી ઉછળતા પરિણામ સાથે એ ભિક્ષુકે બીજે દિવસે પુષ્પો પોતાના દ્રવ્યથી ખરીદ્યા. પોતાને જે પૈસા, રોજ તો શેઠ પૈસા આપતા હતા, આજે એને પોતાને જે પૈસા મળ્યા હતા એ પોતાના પૈસાથી એને પુષ્પો ખરીદ્યા, પરમાત્માની પૂજા કરેલી. જિંદગીમાં ક્યારેય ન અનુભવાયો હોય એવો રોમાંચ અનુભવ્યો. ફક્ત પુષ્પ પૂજા, બીજી એક પણ પૂજાઓ નહીં. પણ એ જે અહોભાવ હતો એ અનેક ગણો થઈ અને એ સમયે ઉત્પન્ન થયો. આ ભગવાનની પૂજાથી બધું ઉત્તમ મળતું હોય તો મારે પણ પૂજા કરવી છે, આ ભાવથી એની શરૂઆત થઈ હતી. પણ પૂજા કરતી વખતે મને આના બદલામાં ઉત્તમ મળો એ ભાવ વિલીન થઈ ગયો અને બસ પરમાત્મા પ્રત્યેનો અહોભાવ ઊભો રહ્યો. બહુ ડિફરન્સ છે. જો એ સમયે એને ફક્ત આ જ વિચાર્યું હોત ને કે આ પુષ્પપૂજાના બદલામાં મને આવા શેઠ જેવી જિંદગી મળો, તો કદાચ એનું ફળ મળ્યું જ હોત, પણ ત્યાં આવીને અટકી ગયું હોત. પણ એને એના ભાવમાંથી સ્વાર્થને કાઢ્યો, પૂર્ણપણે કાઢ્યો અને નિતાંત અહોભાવને જ રવા દીધો. ફક્ત ને ફક્ત અહોભાવ કે પરમાત્મા, આ જે ભગવાન છે, આ જે તત્વ છે, બસ એમની પૂજા કરતાં મને જે આનંદ આવે છે એ આનંદ અને રોમાંચને એમણે અનુભવ્યો એ ભિક્ષુકે. બીજા બધા ભાવોમાંથી નિવૃત્ત થયો, ફક્ત ને ફક્ત અહોભાવ અને આનંદની અંદરમાં પ્રવૃત્ત થયો. આ પુષ્પ પૂજા કરી એણે, એ પછીથી તો એને ચાનક લાગી, એટલે એને એમ થયું કે હવે હું રોજ થોડા થોડા પુષ્પોથી પરમાત્માની પૂજા કરીશ. એ ભવની અંદરમાં અન્ય બીજું કોઈ સુકૃત કર્યું હોય એવો ઉલ્લેખ ક્યાંય આવતો નથી. વિશેષ પણ એક જ પુષ્પ પૂજાના સુકૃતના કારણે એ જે ભિક્ષુક હતો એણે પુષ્કળ 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 પુણ્યાનું બંધી પુણ્ય બાંધ્યું. આપણે કેમ આવું નક્કી કરી શકીએ કે એણે પુષ્કળ પુણ્યનું બંધી પુણ્ય બાંધ્યું? એટલા માટે નક્કી કરી શકીએ કારણ કે ત્યાંથી મૃત્યુ પામી એ દેવલોકમાં ગયો અને દેવલોકમાંથી ડાયરેક્ટ ચ્યવન પામ્યો ક્યાં આગળ? તો કે શ્રેણિક મહારાજાના પુત્ર અભયકુમાર તરીકે. એક પુષ્પ પૂજાનું માધ્યમ અને એનો જે સંકલ્પ હતો, આશય હતો કે અમને ઉત્તમ ધન, ઉત્તમ બુદ્ધિ જે મળી છે એ જો આમના થકી મળી હોય તો મારે આમની સેવામાં લાગી જવું છે. અને ઉત્તમ બુદ્ધિમાં જેનું નામ લખાય છે આજે પણ ચોપડે, એવા અભયકુમાર તરીકે જન્મ મળ્યો. ઉત્તમ બુદ્ધિ મળી, ઉત્તમ ધન મળ્યું. કેમ? કારણ કે એવું ધન મળ્યું કે જે ધનને છોડવાની એમને બુદ્ધિ જાગી અને પરમાત્મા પાસે દીક્ષિત થયા. કેવી બુદ્ધિ? તો કે એવી બુદ્ધિ કે પોતે સમજી શક્યા કે જો હું હવે રાજા થઈશ, પોતાને રાજા બનવાનું હતું, જે દિવસે નક્કી થયું કે રાજા બનવાનું થશે મારું અને રાજર્ષિ રાજા બનીને દીક્ષા લેનારા છેલ્લા તો એમાં મારું નામ નથી દેખાતું, પરમાત્મા બોલ્યા એમાં, તો મારે રાજા જ નથી બનવું. રાજા ન બનવા માટે એમણે ટેન્ટ્રમ કર્યા
અને અંતે પોતે પરમાત્મા પાસે દીક્ષિત થયા અને પોતાના પરલોકને સાધી લીધો. આવી બુદ્ધિ મળી. શુભતા પણ અનન્ય ફળ આપનારી છે. ખાલી એક જ છે કે શુભતા તીવ્રતા સાથે થયેલી હોવી જોઈએ. નબળા આશય સાથે ન જોઈએ, કોઈ નબળા સંકલ્પો સાથે ન જોઈએ, સાહજિક હોવી જોઈએ, પરમાત્મા તત્વ પ્રત્યેના અહોભાવની હોવી જોઈએ અને પોતે ઓળઘોળ થઈને કરેલી પ્રક્રિયાઓ હોવી જોઈએ. આવી શુભતાઓ પણ અનન્ય ફળ આપે જ છે. આવા અઢળક દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં છે. આનું એક દ્રષ્ટાંત આપણે અભયકુમારનું જોયું. હજી બીજા દ્રષ્ટાંતો પણ જોશું. ફક્ત પાપ જ ઉદયમાં આવે છે એવું નથી, શુભતાઓ પણ ઉદયમાં આવી શકે છે. બસ આ બધી થિયરીઝને આપણે આ પૂર્વાપર સંબંધોના ચરિત્રો દ્વારા સમજવાનો પ્રયત્ન કરી શકીએ. એ આશયપૂર્વક લેવાયેલા ચરિત્રો એની શુભતાને પામે એવી શુભમંગલ કામના સાથે જીના આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈન